વધારે એક પ્રહર એક ઘડીથી વધારે રોકાતા નહીં કોઈ પણ ગૃહસ્થ આશ્રમની ઘરે. પોતે ગાય દોહન થતું, કોઈ માતા એમને ભિક્ષા દેતી દૂધની, અને દૂધની ભિક્ષા લઈને તરત ત્યાંથી આગળ નીકળી જતા સુખદેવજી મહારાજ. આપણે સુખદેવજી નથી, આપણે ન કરી શકીએ, પણ આપણે એટલું તો કરી શકીએ કે કોઈ બીજા આત્માને આપણે દુઃખ ન પહોંચાડી શકીએ, કોઈ બીજા આત્માને આપણે લૂંટી ન લઈએ. જે આપણી પાસે આવ્યું હોય કોઈ તકલીફ વાળું, તો આપણાથી બનતી કરીએ એને સહાય, અને ન થાય તો હાથ જોડીને એને મદદ કરીએ, કોઈ વિચાર કરીને. એનો અનાદર ન કરીએ. તો જેને આશ્રમની જરૂર છે એ સાધુ નથી, જેને ગાડીની જરૂર છે, જેને પૈસાની જરૂર છે, કોડીઓની જરૂર છે, એ સાધુ નથી. અને મને યાદ વાત છે ત્યાં સુધી મેં એકવાર વિચાર્યું હતું કે મારા ઘરે મારા પેટે જો દીકરો થાય, અને એ દીકરો જો મોટો થતા સાધુ થઈ જાય, અને જંગલમાં રંગઅવધૂત મહારાજની જેમ જો જંગલમાં જતો રહે અને સાધુ બનીને રહે, અને એક મુઠ્ઠી ચોખા માટે ક્યારેય સંસારમાં પાછો ન આવે, તો હું મારા જીવનને ધન્ય માનીશ. હું એની જોડે મારું જીવન કાઢી નાખીશ. આ બધી વાત હું એટલે બતાવી રહી છું કે અહીંયા ભાગવત ભજન અને સ્વામીજી કરીને જે બહેનો અને માતાઓનો ઉપયોગ થતો હોય છે, ત્યારે મારી માતાઓ બહેનોને હાથ જોડીને વિનંતી છે કે જ્યાં સુધી કોઈ સંત મહાત્માના દર્શન કરવા જાઓ, તમને એમ લાગે કે આ બધા એમને ગુરુ બનાવી રહ્યા છે, પણ તમે જાઓ, તમારા ગુરુ એ સંત, એ મહાત્મા, એ સાધુ, એ ફકીરની સામે તમે બેઠા પછી તમને તમારા ઘરની તકલીફો, તમને સંસારની આદિ વ્યાધિ ઉપાધિ, કોઈ તકલીફ તમને તમારા મગજમાં તકલીફ ન દે, યાદ ન રહે, અને તમે નિર્મળ મનથી શાંતિ અનુભવો, ત્યારે સમજવાનું કે સામે જે બેઠા છે ને એ સદગુરુ બનાવવાની લાયક સાધુ મહાત્મા છે. નહીતર ગોવિંદ ગોવિંદ ગોવિંદ. જેની શરણમાં જવાથી આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય, એ સાચા સંત. નહીતર નમસ્કાર કરવા, કોઈ ભગવા પહેરે એને નમસ્કાર કરવા, એની કંઠીઓ બાંધવાની જરૂર નથી. અહીંયા શ્રોતાઓના નિયમ બતાવવામાં આવ્યા છે ભાગવતમાં. તો શ્રોતાઓના નિયમમાં પહેલા જ મેં કીધું કે અહીંયા કીધું છે કે 60 ની આગળ જે મૂર્ખ છે, જે હંમેશા તર્ક કર્યા કરે છે કે ભાગવતમાં તો આવું નહોતું કીધું, ભાગવતમાં તો આવું જ કીધું તું, સંસ્કૃતમાં જ કીધું તું, બેને સંસ્કૃતમાં આ સ્તોક ન ગાયો, તો એવા 60 નાસ્તિકની સામે ક્યારેય ભાગવતની ચર્ચા કરવી નહીં, માનસીબેન. બીજું, નાસ્તિક જે ભગવાનને સમજતો જ નથી, જે કહે છે કે હું કરું છું ને, હું જીવું છું, મારું આ કરેલું છે ને, મારું ભેગું કરેલું છે, મારાથી જ બધું ચાલી રહ્યું છે, કે ભાઈ કે ગાડા નીચે કૂતરું હાલ્યું જાય. તમે સમજી ગયા છો? તો એવા વ્યક્તિ આગળ ક્યારેય પણ લાખો રૂપિયા દેતા બી કથા કરાવે ને, તો એને ત્યાં કથા કરવી નહીં, એને ત્યાં સીતારામ કહેવું નહીં, એને કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ જય માતાજી કહેવું નહીં. અહીંયા એક વાત એ પણ કહેવામાં આવી છે કે ખોટી જગ્યાએ, ખોટા સમયે અને ખોટા વ્યક્તિથી તમને જો પ્રશ્ન પૂછવામાં આવે, એટલે એવું નથી કે ભાગવતમાં જ, સત્સંગમાં જ, તમારા સાંસારિક જીવનમાં તમને એવા ઘણા વ્યક્તિ મળે કે જે ખોટી જગ્યાએ, ખોટા સમયે, ખોટા વ્યક્તિ તમને પ્રશ્ન કરે, તો એ પ્રશ્નનો જવાબ તમારે દેવો નહીં. એ પ્રશ્નનો જવાબ તમે ન દો તો તમે નાના થતા નથી. કારણ કે કોઈ તમને સર્ટિફિકેટ આપે અને તમે મહાન છો એવું બનવાનું નથી. તમે તમારા આત્માથી, હું અહીંયાથી મારી કથા કરી રહી છું, મારા ગોવિંદની કથા કરી રહી છું, ભજન ગાઈ રહી છું, એ ભજન ગાવાથી તમે મને એમ કહો વાહ વાહ બેન બહુ સારું ભજન ગાયું, પણ મને ખબર પડવી જોઈએ કે હું ક્યાં ભજનમાં ચૂકી ગઈ, ક્યાં મારાથી ભજનમાં બરાબર ન ગવાયું, અને જે દિવસે મને ખબર પડે ને કે હા મારી કમી હતી, એ દિવસે હું માણસ કહેવાને લાયક છું. સાધુ સંત બનવાની લાયકની તો ઘણી જોજનો દૂર છે, પણ જ્યાં તમે એમ સમજી શકો કે મારામાં આ કમી છે, ત્યારે તમે માણસ બનવાની લાયક છો. બોલો ગોવિંદ ગોવિંદ ગોવિંદ.
તો અહીંયા શ્રોતાના નિયમ બતાવવામાં આવ્યા છે કે તમારે એક જ આસન પર બેસીને 7 દિવસનું પારાયણ કરવું. અહીંયા 7 દિવસનું પારાયણ એટલા માટે આપ્યું છે કે તમે ચાહો ને તો ભાગવતની કથા તો એવી છે કે વર્ષો વર્ષ તમે એક જ દિવસ આ સ્ત્રોત હું તમને જે ભાગવતનું મહાત્મય કહી રહી છું, બની શકે કે મહાત્મય કહેતા 1 મહિનો નીકળી જાય. હા, ભાગવતમાં એટલા નિયમો, એટલા શ્લોકો છે કે જેનું મહાત્મય કહેતા, ભાગવતનું મહાત્મય કહેતા મહિનાઓ નીકળી જાય ને તોય કદાચ આપણે એનો સાર ન પામી શકીએ, કારણ કે પ્રભુની લીલા છે, એને હું ન પામી શકું. હું પામર છું, હું સામાન્ય છું, હું તો દાસનો દાસ, એનોય દાસ છું. હા, એટલે મહાત્મય કહેતા ઘણો વખત નીકળી જાય, પણ સાથે ભાગવત પારાયણને 7 દિવસની કથામાં લેવાનું કીધું છે. એટલા માટે કીધું છે કે જે સામાન્ય વ્યક્તિ, તમારા અને મારા જેવા પૃથ્વીના જીવો છે, એમને રોજ જ નિયમથી એક જ જગ્યા પર, એક જ સ્થાન પર બેસવાની ફુરસત ન હોય, સમય ન હોય, એને બધા બહુ જ કામ સાંસારિક જીવને હોય, એટલે એને 7 દિવસ, જો પોતાની આખી જિંદગીમાં પણ એ 7 દિવસ ઘરે ઘરે કથા થાય તો પણ એનો ઉદ્ધાર થાય છે. એનો ઉદ્ધાર થાય છે, એની 7 પેઢીના પૂર્વજોનો ઉદ્ધાર થાય છે, જો જે ભાગવતનું શ્રવણ કરે છે. હા, તમે દાન પુણ્ય કરો કે ના કરો, તમે 5 રૂપિયા દો ના દો, તમે ચોખા દો ન દો, પણ તમે જો શ્રવણ કરો છો ને 7 દિવસ પૂરી નિષ્ઠાથી, સરળતાથી પ્રભુનું નામ સ્મરણ કરતા, તો પણ તમારો ઉદ્ધાર થાય છે, તમારી 7 પેઢીનો ઉદ્ધાર થાય છે. એ છે આ ભાગવત ભગવાન. કેમ કે ભાગવત